તો કેમ છો બધા મિત્રો? અત્યારે થોડોક તડકો છે, જો આવો કંઈક નજારો છે એને. તો આમાં છે પાલક, આમાં તો જે નાનો છે અને ઓલ બાજુ મોટો છે, તો આવું કાંક છે. તો બીજો મોટો પાલક હાલો તમને દેખાય. અને આ છે હાથી, એ ઢાંઢરાની મદદથી ચાલે છે. જો દાંતા છે, દાંતા. આમાં તો જે નાનો પાલક છે, પણ આમાં જો કેવો મોટો થઈ ગયો. જો આની ભાજી થાય. અને આ છે લસણ અમારું. અને આટલો કાંક પાલક છે આમાં છે. આ તો જે વાર લાગે અવાજ થોડો સરખો નહીં આવે, પવન એવો વધારે છે. જો આ છે મારું ઘર, આવું કાંક તો ઘર છે. અહીંયા શું શું છે એ પણ તમને દેખાડી દઉં. જો પહેલાં તો અહીંયા કણે છે કેળ, એ પણ લૂંગ અહીંયા આવી ગઈ છે. અને આ છે આંબો, આમાં પણ ફાલ આવી ગયો છે. અને આ તો પડી સાપડી થાર ઉગાડી. આ છે કુંડી, આ છે ઘર, આવું કાંક છે બધી. આ છે અમારો બાબો. કેમ છે બાબા? સારું ને? બાબો કેવો પડે ભાઈ? આ છે જો પાડી, અને આ છે ડોબી. કેમ છે? સારું ને? સારું છે ને? બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. હાલ કહી દે હાલ. મિત્રો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ બે પણ ક્યાંસી જો આવું હે કાંક. અને મિત્રો અમે દાંત એટલે કાઢતા હતા, કેમ કે આ મારો પાડો આવી જો થોડુંક આમ તો જી કરી જોઈએ, તો ખોટું એવું મગજમાં લેતા નહીં. કેમ કે હવે હું પાછો ઢાળી હોત નાખું આ પાવડેથી. જો આનીથી ઢાળી નાખું, આમ ફરી પડ આપણે ફરી બાબા ફરી આમ ફરીને ફરી તો જો હે. તો હું થોડુંક ઢાળી લઉં. જો આમ ઢળતા શીખવું હોય ને તો જો આમ ઢળાય. જો આ લઈ લીધું, પછી આને આમને મૂકી જ દેવાનું. જો આમને મૂકી દેવાનું, પછી આપણે આમ ફૂલ મોજમાં રખડવાનું. આવું કાંક છે જો. તો આજનો વ્લોગ અહીંયા દેણ થાય છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી રામ.